હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. બધાને જય માતાજી ને જય વેલનાથ. વાગી ગયા છે 8:15 અને આપણો બ્લોગ થઈ ગયો છે સ્ટાર્ટ. આજનો બ્લોગ થાય છે આપણો સાંજથી શરૂ. આજ આખો દિવસ ટાઈમ જડ્યો નતો એટલે આજ આખો દિવસ કઈ બ્લોગ કન્ટિન્યુ કર્યો નથી. અને રાજુબેન બેસી ગયા છે લેસન કરવા. રાજુબેન આજે લેસન, હવે એને અત્યારે વારો આવ્યો છે લેસન કરવાનો. રવિવાર હતી એટલે આજ આખો દી કઈ કામ ટાઈમ જડે નહીં કામમાં એટલે એને અત્યારે વારો આવ્યો છે. અને આપણી ઘરે આવ્યા છે આજે મહેમાન. આ છે મારા મોટા બાપુની છોકરી. એના લગ્ન થઈ ગયા નથી પછી હજી પહેલી વાર અમારા ઘરે આટો મારવા આવી છે. ઈ અને મારા બા બે આવ્યા છે આટો મારવા. બા અહીં બેઠા છે અને મમ્મી બેઠી છે ટેબલે. મમ્મી બેઠી છે અને ભત્રીજી કરે છે કામ. મમ્મી, તારે કામ કરવાનું હોય કે મહેમાન ને? ઈ બેન રોટલા કરે છે. બેન આવ્યા છે એટલે આપણે આજ પોરો છે. નકર રાજુ ને હાઈન નો રસોઈનો ટાઈમ છે. પણ આજ બેન આવી છે ને એટલે આજ રાજુબેન ને રસોઈમાં શાંતિ થઈ ગઈ, છટકી ગઈ છે. બેન રોટલા કરે છે. એવું બધું કામકાજ હાલે છે. 8:15 જેવું થઈ ગયું છે. રાંધવા ચીંધવાનું કામકાજ હાલે છે. હવે બેન રોટલા કરી લે અને મમ્મી વઘાર નાખે શાક, પછી બેસી જઈએ જમવા માટે. કેમ મિતભાઈ? આ બે બેન ભાઈ જોવો બેન જો વગાડો. એક વગાડે છે ને એક ગાય છે. કોઈને વગાડવા માટે સંપર્ક કરવો હોય તો તમારા બે આવશે. તમારા બે મોટા કારીગર. કોઈ નથી કર્મના સંગાતી રણા મારું કોઈ નથી. ગાઈસ મિત્રો, જમીને થઈ ગયા છીએ નવરા અને વાગી ગયો છે 10 ને આપણે કરીશું કચરા પોતા. જો એ કચરો કાઢીને એમને મેકી દીધો. અહીં હાવડી મેકી દીધી. આપણે કચરો કાઢીએ. હંજારી પોતા હું કરું. અને આ બે માંથી ગઈ જો ચોકડી ભરીને વાસણ ઉટકવા બેસી ગઈ. શું કે મમ્મી? મમ્મી વાસણ ધોવામાં ભાગ નથી ચડતી એટલે હાઈ હું ધોઉં. વાસણનો વારો મારો હે. પણ રાજુબેન આજ વિસરા બેઠા અને હું કચરા પોતા કરું. સારું હવે કરવા મળી. 10 વાગી ગયા. તો આ બે અને બે માં દીકરી વાસણ અડધા પડતા તો ધોવાઈ ગયા. ફેમિલી, સાંજે બ્લોગ કન્ટિન્યુ કરીએ પછી અત્યારે 1 વાગે પાછો આપણે બ્લોગ ચાલુ કર્યો છે ને અત્યારે આપણે કરવા માંડ્યા છીએ રસોઈ. બેન એ રોટલી કરે છે. તો પપ્પો એક રોટલી કરી નાખી છે મોટી મોટી. બેન નો હાથ છે બહુ મોટો રોટલી કરવામાં. આવી નથી ને ગઈ નથી. એને રાધુ નહીં ગણે. ઈ બે બેન મોટી રોટલી કરવાની ટેવ. રાધુ ને હોતે મોટી રોટલી, લાડુ બેન ને મોટી રોટલી. અને આપણે અહીંયા ભીંડાનું શાક કરી છે. હું ભીંડાનું શાક અને સેવ ટમેટાનું શાક, બે શાક હું કરું અને બેને કીધું કે હું રોટલી કરી નાખું. તો એને દઈ દીધી છે રોટલી સંભાળવા. અને મમ્મીને એને બેસાડી દીધા છે કામે. ઈ બે માં દીકરી કામે બેસી ગઈ. રાજુ ને મિતભાઈ સ્કૂલેથી આવતા રહ્યા. બે માં દીકરી કામે બેસી ગયું છે. અને બા બે હા તો એક લીધી હશે ને, પેલી જારી હશે. રાજુબેન કામ નથી કરતા પણ હજી બેઠા છે. અને જો અંદર જોવે છે ટીવી અને રસોઈનું કામકાજ હાલે છે. અને પપ્પા આવવાના મોડા આવે છે. પપ્પા 1:30-2 જેવું થઈ જાય. નકર તો આવતા રહ્યો હોય પણ આજ પપ્પા ને હે મોડું. તો સારું, હાલો આપણે હવે રસોઈ કરી લઈએ.
મિત્રો મહેમાન તો વયા ગયા છે અને વાગી ગયા છે 8. બા ને બેન ગયા છે 3 વાગ્યાના વયા ગયા છે અને 8 જેવું વાગી ગયું છે અને રાજુબેન એ બંગા હું ખાઈ. શું હાલે રાજુબેન? રાજુબેન જો ચોપડાના પેજ ઉડાડે છે અને મિતભાઈ દિયાબત્તી કરી નાખ્યા છે. એના દિયાબત્તી કરી નાખ્યા છે અને રાજુબેન એનું ચોપડા ઉતારવાનું ને લેસન નું કામ સંભાળે છે અને પપ્પા અહીંયા સાઈડમાં મોબાઈલ મતતા જાળ્યું ભરે. શું હાલે પપ્પા? ચારી ભરું. આજ તો કેમ જમવા નતા આવ્યા? આજે તો કામ હતું તો ન આવે ને જમવા. આજ પપ્પા મોડા આવ્યા હે, નકર 2-2:30 વાગે આવી જાય, વધીને 2:30 થઈ જાય તો આવી જાય. પણ આજ પપ્પાને કામ આવેલું તો વળી આજ મોડું થઈ ગયું. 4 જેવું વાગી ગયું છે ને પપ્પા આવ્યા ત્યાં. હા આજ મોડા આવ્યા એટલે આજ જાર્યું કઈ ભરી નથી ને એટલે અત્યારે પપ્પા જારી ભરવા બેઠા. મિતભાઈ કે ચાચી જારી ભરી નથી દેતા હમણાં પપ્પા વેલા હાર ઘરે વહી આવે ને એટલે મિતભાઈ નકર જારી ભરી દે, થોડોક કંડળાવે પણ જારી ભરી દે. પણ હમણાં પપ્પા વહી આવતા હતા ને એટલે ઈ ભાઈ કઈ જારી ભરતો નતો. વળી હવે આજ થોડીક ભરી દીધી હા ના કરતા કરતા તો વળી અત્યારે પપ્પા આવી ગયા ને તો પપ્પા જારી ભરે. પપ્પાને જારી ભરવાનું કામ હોય, વધીને ચોકા કરે. કામ તો હજી ઘણું છે. લઈ જો હજી આ બાચકામાં છે અને ઓલું વ્હાઈટ બાચકું પડ્યું ને હજી આખું પૂરું કરવાનું છે. નિરાતે કરી થઈ જાય એમ તો વાંધો નહીં આવે. કા પપ્પા? થઈ જાય 4-5 દીમાં. પૈસાના માંગનાર આવી ગયા. એ કાંઈક ને કાંઈક તો લેવું જોઈએ પપ્પા. હમણાં ઓલા પાછા લઈ ગયા 20 મહિના. એવાય આવા રાજુબેન તો પૈસા જ માંગવા આવતા હોય. 10 પપ્પા 10 રૂપિયા દો, ચાચા 10 રૂપિયા દો, એ કઈ બધા લઈ જાય. હાલો આપણે જાજુ નું કામ થોડુંક રહી ગયું છે, 6-7 જાજુ પૂરતું. હવે હું ને મમ્મી પૂરું કરી. એમાં એવું થયું મીનો નાખ્યો ને તો મેકવાની થોડુંક વાર લાગી ગઈ. નકર તો લગભગ તો આજ વેલા જે દેન થયું ને હા આજ પૂરું થઈ જાય, વેલા નવરું થઈ જવું તેથી ભેગું ન થાય. કા મમ્મી? રાજુબેન જો અહીં રસ્તા વચારે ડેલી આગળ અહીં હાલવામાં ચોપડા મેકીને વહી જાય નહીં મમ્મી? હા વેલા હાર પૂરું કરું તો મમ્મી થાહે નહીં? થાહે? ના ના 8 વાગી ગયા. 8 વાગે તો 9 વાગે પૂરું થઈ જાય. આ કેટલી છે? આ છપામાં 3 ને 2 5 6 ને 7 જારીનો મીનો નાખ્યો તો પણ સહેજ મેકવાની વાર લાગી ગઈ એટલે હવે પૂરું તો કરવું પડે નકર જામી જાય. મેકવાની વાર લઈ ગઈ હોય એના કરતા ડબલ પછી ખોતરવાનું થાય. કેમ મમ્મી? હા એના કરતા પૂરું કરી કામ તો નાખવું. પૂરું કરવું જ પડશે ને. કામ તો કરવું પડે ને મમ્મી. કામ ન કરી તો હું ક્યાંથી ભેગું થાય? એ તો પપ્પાને આજ કામ આવેલું નકર હાલે. હમણાં તો તાર પપ્પા ને ગયા 2 મહિના તો હાલતું નથી. આપણે નથી કરતું. હું ક્યાં મમ્મી? યાર્ડ વાળા નો હાલે કામ તો શું કરું? યાર્ડ વાળા ને અત્યારથી તે આખું ચોમાસું હોય જાય. કેમ? વરસાદ જ નથી થતો. ચોમાસું વરસાદ ક્યાંય નથી. મને એવું ખબર, મને એવું લાગે. વરસાદ આવી જાય તો એક દિવસ આવ્યો 2.5 ઇંચ વરસાદ પડ્યો તે પછી નો હજી વરસાદ આવ્યો નથી. 8 દિવસ થઈ ગયા. કાલ મંગળવાર ને કાલે 8 દિવસ થાય પણ છાંટાય ન થાય એવા. વરસાદ તો ઠીક છાંટા નામે નહીં. છાંટા ન થાય એવા નથી વાત જ પૂરી થઈ જાય. એમ મમ્મી? કેમ તાર પેન્સિલ નો આવી? રસ્તા વચારે તું ચોપડા મેકીને લઈ ગઈ હતી. કોક આવ્યું હોય તો ચોપડા માં ચાલીને જાય. હા પાડે મમ્મી. આખા ઘરમાં રાધુ નું કામ બેસ્ટ હોય કે હા પાડે. પછી એવું ન હોય એકાદી પેન્સિલ કંપની ન હોય તો એક વખત હકાવી લેવાય. ઇરેઝર વાળી આવે ને કાઢવો પડે. અક્ષર
વસ્તુ તો બેન ને સારી જ છે ભણીણા જ રાખે હે મારી હારી એમાં ભણી ભણી શું કરી લે આપણે ઈ ના સમજાતું મોદી સાહેબ નું પદ મૂકીને રાધું ને ये बड़ी अच्छी बात कही आप રાધુબેન નો હાલે મમ્મી રેવા નો હાલે. તમારા રાજુબેન ને સવારમાં ઉઠીને ચક્કર આવતા હોય ને મમ્મી ઈ નો હાલે મોદી સાહેબ ને ચક્કર નથી આવતા ઉઠી એ હાલી જાય તો મને શું વાંધો ના છોકરીને હારા આશીર્વાદ જ દેવાના હોય ને હે રાજુ આશીર્વાદ મમ્મી તો દે મમ્મી થોડા નબળા દે તો એમ જ કે અંબાણી ને કામ કરો ઓહો હે બહુ મોટી વાત કરી દઈ અમે નો કઈ કર્યું કઈ નહીં તમે તો કરો એમ નહીં વાત હું મમ્મી કરી અને રિએક્શન જો કેવડું મોટું છે રાધુ એના બાબતે કાંઈક વાત કરી ને એટલે એને ન ગમે એટલે મોટું થતા જ આમ ફૂલાઈ જાય રીહા કે ગમે ગઈ પણ રસોઈનું ટાણું થઈ ગયું રાધુભાઈ કેમ મમ્મી રીહા હે તો કે રસોઈમાં જ ભેગું નહીં થાય ન જ થાય ને મેકા જેવું થઈ ગયું હે હા લેમન હા એટલા મૂકવાનું ચાલુ રાખ્યું ચાલો હવે 5 જારી ફ્રીજમાં પોગાડી દઈ અને આ પૂરું કરી નાખી તો બસ આજના વિડીયોમાં આટલું જ મળીએ કાલના નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને બાય જય માતાજી